બે દિવસ પહેલા રખિયાલ વિસ્તારમાં રાત્રિના સમયે અસામાજિક તત્વોએ તલવારો અને છરી જેવા હથિયારો સાથે રાખીને આતંક મચાવ્યો હતો અને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, જે બાદ પોલીસ દ્વારા ફજલ સહિત 2 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે। ત્યારે અહીં લુખ્ખા તત્વોના આતંકનો અંત લાવવા પોલીસ એક્શનમાં આવી હતી, જેમાં પોલીસે રખિયાલ અને બાપુનગર વિસ્તારોમાં આવેલ ગરીબનગર, છાપરા અને સુંદરમનગર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું, જેમાં સ્થાનિક પોલીસની સાથે એલસીબી તેમજ એસીપી અને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા। વસ્ત્રાપુર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક વિદ્યાર્થી પાસેથી ગેરકાયદે 27 ઈ સિગરેટનો જથ્થો ઝડપી લીધો છે, જેમાં વસ્ત્રાપુર પોલીસ ગઈકાલે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક કાળા કલરની ક્રેટા કાર પૂર ઝડપે આઈઆઈએમ બ્રિજથી વસ્ત્રાપુર તરફ આવી રહી હતી, જેથી પોલીસે આ કાર રોકાવી તપાસ કરતા તેમાંથી 27 જેટલી ગેરકાયદે ઈ સિગરેટ મળી આવી હતી, જેથી પોલીસે જસવર્ધન સંઘવી નામના યુવકની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે મોજશોખ માટે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત વાંચીને ઈ સિગરેટ મંગાવી હોવાનું કબૂલ્યું હતું, જેને પગલે પોલીસે તેને અટકાયતમાં લઈને 27,000ની ઈ સિગરેટ અને ક્રેટા કાર કબજે કરી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવેથી અરજદારોને તેમના ડોક્યુમેન્ટમાં પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેવિટ કરાવવું નહીં પડે। લોકોને આ બાબતે એફિડેવિટને લઈને ખૂબ જ હાલાકીઓ ભોગવવી પડતી હતી, જેની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ ઉપરાંત લોકોને લાઇનમાં ઊભું રહેવાની નોબત ન પડે તે માટે દરેક વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં વધારાના સ્ટાફની ફાળવણી પણ કરવામાં આવી છે।